अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે વઘારેલા બટેટા। બીજી જે મારી વિડીયો છે એમાં આપણે બટેટાનું શાક બનાવ્યા છે, પણ આ છે બટેટા વઘારેલા જે આપણે સાઈના કે શનિ રવિના આપણે ચેવડા સાથે કે મોગાના ચિપ્સ સાથે કે કોઈ પણ બટેટાની ચિપ્સ સાથે ખાઈ શકે છે। આ એકદમ સારી વસ્તુ છે, બીકોઝ આપણે જો પિકનિકમાં જાય કે કોઈના ઘરે જાય તો આ લઈ જવામાં એકદમ ફાઇન ડિશ થાય છે આ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું અહીંયા મારી પાસે છે લગભગ 4 થી 5 મોટા બટેટા જેને હું બાફી નાખી છું। એનું જે સ્કિન છે એની ચામડી કાઢી નાખી છું, ખાલી બટેટા છે એને આપણે પીસીસ કરી નાખ્યા છે। હવે એક ચીજ યાદ રાખજો કે જે આપણે બટેટાનું શાક બનાવે છે એમાં આપણે કાચા બટેટા વાપરે છે, વઘારેલા બટેટામાં આપણે બાફેલા બટેટા વાપરે છે। ઓકે, હવે આપણે હું તમને બતાવીશ કે આપણે શું વસ્તુની જરૂર પડશે આ ડિશ બનાવવા માટે। અહીંયા છે મારી પાસે 2 કેન્સ 6 ounce ને 6 ounce ટમેટો પેસ્ટ। હવે મને ખબર નથી કે આપણે કેટલું ખપશે, એમાં હું 2 ખોઈલી છું। આપણે શરૂ કરશું બનાવવા માટે, પછી આપણે જોશું કે કેટલું આપણને ખપશે। આ રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આખી રેસીપી હશે, એમાં તમને કહેશે એક્ઝેક્ટલી કે કેટલું, પણ હું આ વિડીયોમાં પણ મેન્શન કરીશ। આપણે લગભગ 1 થી 2 ટેબલસ્પૂન ઓલિવ જૈતુનનું તેલ વાપરશું। અહીંયા છે મારી પાસે થોડુંક પાણી, કદાચ આપણને જરૂર પડશે થોડુંક બટેટામાં નાખવા માટે કે શું બહુ ઘાટું ના થાય, પણ આપણે જોશું કે આપણને કેટલું જરૂર પડે છે। આપણે નિમક ખપશે સ્વાદ માટે। અહીંયા છે મારી પાસે લીમડો। હું ઘણું લીમડો વાપરું છું કારણ કે મને લીમડાનું વઘાર એકદમ પસંદ આવે છે, તો આપણે લીમડો નાખશું એની અંદર। અહીંયા છે મારી પાસે જીરું 1 ચમચી, મારી પાસે છે 2 લીલા મરચાં લાલ કલરના। તમને જો બીજા જાતના મરચાં વાપરવું હોય કે વધારે મરચાં નાખવું હોય તો એકદમ તમારા ઉપર છે। અડધી ચમચી આપણે નાખશું જીરું ને ધાણા જીરુંનું પાવડર। અહીંયા છે મારી પાસે 2 ચમચા ચીલી ને ગાર્લિક સોસ। હવે આમાં જો તમને વધારે નાખવું હોય તો તમે વધારે નાખજો, તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ થાય છે કે તમને કેટલું તીખું કે કેટલું વધારે તીખું ના બનાવવું હોય તો। અહીંયા છે 1 ચમચી મારી પાસે લસણ આદું। ઘણા માણસો લસણ આદું નથી વાપરતા આમાં, પણ મને એમ થાય છે કે એનું સ્વાદ એકદમ સરસ થાય છે લસણ આદું સાથે, તો મને ગમે છે। પણ તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, તમે લસણ આદું નહીં નાખજો। અહીંયા છે મારી પાસે 1 ચમચી રાઈ। અહીંયા છે મારી પાસે 1.5 ચમચી આમચૂર પાવડર કે મેંગો પાવડર કે છે ને। અહીંયા છે 1 ચમચી હળદર। કદાચ આપણને બધું જરૂર ના પડે, આપણે જોશું કે આપણું રંગ કેવી રીતના છે એ પ્રમાણે આપણે જોશું કે આપણને કેટલું હળદરની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે લેમન પેપર। હવે આ વસ્તુ મને ખાસ તમને એક્સપ્લેન કરું છું કારણ કે ઘણા બધા માણસો મને ઈમેલ કરે છે, એને ક્વેશ્ચન્સ પૂછ્યા કરે છે કે અમારી પાસે લેમન પેપર ના હોય તો અમે શું કરીએ। મને ખબર છે કે કેનેડામાં નથી મળતું, લંડનમાં નથી મળતું ને અમેરિકામાં જ મળે છે। મને આનો સ્વાદ એકદમ ગમે છે એટલે હું નાખું છું। તમને જો ના મળતું હોય તો તમે જરાય યાદી નહીં કરજો, એની અંદર ખાલી થોડુંક લીંબુ નાખજો ને થોડુંક મરી એની અંદર નાખજો કે શું કે જરાક ખટાશ આવે ને મને ખાવામાં જરાક વધારે ખટાશનું વધારે મને ગમે છે એટલે હું લેમન પેપર વાપરું છું। પણ ન મળે તો જરાય યાદી નહીં કરજો। અત્યારે જે બીજી રેસીપી છે મારી જેમાં લેમન પેપર હું કીધી છું વાપરવાનું ને ના હોય તો બધી રેસીપીમાં ખાલી થોડુંક લીંબુ છે, કાં તો લીંબુ કાં તો લેમન કાં તો લાઈમ, હમણાં મને યાદ નથી આવતું, લીંબુ થોડુંક તમે એની અંદર લીંબુના ફૂલ વાપરી શકો છો, થોડુંક તમે થોડુંક મળી નાખજો, પણ ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। હવે ચાલો આપણે શરૂ કરીએ આપણું આ બટેટા વઘારવા માટે। જૈતુનનું તેલ ઓર ઓલિવ ઓઇલ, जीरू और cumin, mustard seeds or rye, limro or curry leaves, dried red chili peppers के मरचा, लहसुन आदू और जिंजर एंड गार्लिक,
amchur powder or mango powder, cumin and coriander powder or dhana jeeru, garlic chili sauce, red lal chutney, tomato paste, પેસ્ટને ફાઇન રીતે રાંધું છું, કારણ કે જો તમે કાચો ટમેટો પેસ્ટ રાખશો તો એનું ટેસ્ટ નથી બહુ ફાઇન આવતું. તો તમે એવું ફાઇન રીતે એને રાંધજો, લગભગ 2 થી 3 મિનિટ એને રાંધજો કે એમાં ફાઇન ડીપ લાલ કલર આવી જાય. પછી આ ટમેટો પેસ્ટ મને તમને કહું છું કે આપણે 9 ounce ટમેટો પેસ્ટ વાપર્યા છે, 9 ounces, કે આપણે 1 કેન હું વાપરી ને 1 કેન વાપરી. હવે આની અંદર આપણે નાખી દઈશું, એક વખત રંધાઈ જાય, હળદર, લેમન પેપર, થોડુંક પાણી ને આપણે બટેટા, અને આપણું ડીશ તૈયાર હશે. એટલું સિમ્પલ છે આ ડીશ બનાવવા માટે. ટર્મરિક ઓર હળદર, નિમક, સ્વાદ પ્રમાણે સોલ્ટ ટુ ટેસ્ટ, lemon pepper, and if you're adding lemon pepper you probably need about a tablespoon. જો તમે લેમન પેપર નાખતા હોય તો તમે લગભગ 1 ચમચો નાખજો. little water, થોડુંક પાણી, બટેટા or potatoes, કે આપણા બટેટા ને આપણો મસાલો ઇનફ છે. ને જો તમને એની અંદર થોડુંક પાણી નાખવું હોય તો તમે થોડુંક પાણી નાખી શકો છો એની અંદર. આપણે આખા ડીશમાં મને લાગે છે લગભગ અડધું કે 3/4 કપ વાપર્યા છે આપણે પાણી. ને મને આ ગમે છે કન્સિસ્ટન્સી, આનું મને ગમે છે કે બટેટા ને મસાલો ઇનફ છે. જો તમને એમાં પાણી નાખવું હોય ને સાવ મસાલા બટેટા કરવું હોય પાણીવાળા, તો તમે એની અંદર વધારે પાણી નાખી શકો છો. મને જરાક ઘાટું ગમે છે તો હું જરાક ઘાટું રાખીશ એને. હવે હું એને બંધ કરીને રાખીશ લગભગ 5 મિનિટ માટે, સાવ લો ઉપર, કે બધું ફાઇન રીતે એનું ફ્લેવર્સ આવી જાય. પછી ઇન્શાલ્લાહ આપણે પાછા આવશું, હું તમને બતાવીશ કે હું કેવી રીતે આ ડીશને તૈયાર છે. એનું સ્વાદ એકદમ મસ્ત થયું છે. અહીંયા છે મારી પાસે મોગાની ચિપ્સ, બટેટાની ચિપ્સ. અહીંયા છે મારી પાસે ચેવરો, જેનું રેસિપી છે મારી પાસે. આમલી, એની પણ રેસિપી છે ને વિડીયો છે. લાલ ચટણી, એ હું અંગ્રેજીમાં વિડીયો કરી છું, પણ જો ઘણા બધા મને આવશે માણસો પૂછા કરવા માટે તો હું ગુજરાતીમાં પણ બનાવીશ. તો હવે હું તમને બતાવીશ કે હું આ કેવી રીતે આને સર્વ કરીશ. ચેવરો, potato chips or the string potatoes,
એકદમ સ્વાદ આવ્યું છે બિકોઝ આપણે એને ચૂલા ઉપર રાખ્યા, આ બધા ફ્લેવર્સ એના સાથે મિક્સ થયું. અને તમે જોયા કે હું આ બધી વસ્તુ અંદર નાખી, ખાલી લાલ ચટણી નથી નાખી કારણ કે લાલ ચટણી તીખી છે અને મને તીખી વસ્તુ નથી સૂટ થતું. તો હવે હું તમને આ ટ્રાય કરીશ. એમાં થોડુંક મોગાની ચિપ્સ આવશે, થોડુંક બટેટાની ચિપ્સ આવશે, થોડુંક ચેવડો આવશે ને બટેટા. એકદમ સ્વાદ છે. ને સાથે સાથે આપણે કડક વસ્તુ અંદર નાખ્યા છે. તો પોચા બટેટા ને ક્રિસ્પી મોગાની ચિપ્સ ને ચેવડો ને બધું, અને પછી આંબલી. આ ડિશમાં આંબલી એકદમ સ્વાદિષ્ટ લઈ આવે છે, સ્વાદ લઈ આવે છે આ આપણું ડિશમાં. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે વઘારેલા બટેટા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી